હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 10. બરાબર, જે ખૂબ જ અગત્યનો દાખલો છે. બરાબર, કે રકમ આપેલી છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા આપેલા છે. ત્યાર પછી 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. બરાબર, કુલ જોઈએ તો કુલ સિક્કા કેટલા થવાના? 100, પછી 50, ત્યાર પછી 20 અને 10, એટલે 100, 150, 170 અને 180, એટલે કુલ કેટલા સિક્કા થશે? 180. તો લખીશું આપણે કે કુલ પરિણામની સંખ્યા અથવા કુલ સિક્કાની સંખ્યા એમ લખો તો પણ ચાલે. બરાબર, કુલ સિક્કાની સંખ્યા અથવા કુલ પરિણામની સંખ્યા જે લખશો તે. કુલ પરિણામની સંખ્યા બરાબર 180. કેવી રીતે 180 આવશે તો બતાવી દઈએ આપણે કે 100 પ્લસ 50 પ્લસ 20 પ્લસ 10 બરાબર થશે કેટલા? 180. બરાબર, પાછું નીચે લખીશું આપણે NU નંબર ઓફ યુ, કુલ પરિણામની સંખ્યા આવશે 180. બરાબર, આગળ એક નંબર આપીને ઘટના એ ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ઘટના એ આપેલી છે, સિક્કો 50 પૈસાનો હોય એવું કીધું છે. બરાબર, સિક્કો 50 પૈસાનો હોય તો જો કે 50 પૈસાના સિક્કા કેટલા આપેલા છે આપણને? 100. બરાબર, તો અહીંયા લખીશું આપણે 100. ફરી પાછા લખીશું એને બરાબર લખીશું 100. ફરી પાછા આગળ લખીશું કે પ્રોબેબિલિટી એ એટલે કે સંભાવના એ બરાબર શું થશે? તો એને ના છેદમાં NU એટલે કે ઉદ્ભવ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવ પરિણામ કેટલા આપેલા છે આપણને? 100. છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 180. તો શું થશે? 0 ને 0 ઉડી જશે. બરાબર, ત્યાર પછી જોઈએ તો શું આવશે? તો 2 5 10 અને અહીંયા આગળ આવશે 2 9 18. તો શું થશે? 2 ને 2 ઉડી જશે તો ઉપર રહેશે 5 અને નીચે રહેશે 9, એટલે કે જવાબ શું આવશે? 5/9. બરાબર, ત્યાર પછી જોઈએ તો બીજી ઘટના 2 નંબર આપીને ઘટના બી. બરાબર, બીજી ઘટના શું આપેલ છે? સિક્કો 5 રૂપિયાનો નહીં હોય એવું કીધું છે. જોજો, ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો કે સિક્કો 5 રૂપિયાનો નહીં હોય. તો 5 રૂપિયાના સિક્કા આપણી પાસે કેટલા આપેલા છે? 10 સિક્કા છે. કુલ આપેલા છે આપણને 180, તેમાં 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એવું કીધું છે. તો નહીં હોય એટલે આપણે 5 રૂપિયાના જે 10 સિક્કા છે તેમાંથી એને બાદ કરી દઈશું. બરાબર, તો અહીંયા લખીશું આપણે કે 2 નંબર આપીને ઘટના બી, તેમાં લખીશું કે સિક્કો 5 રૂપિયાનો નહીં હોય. સિક્કો 5 રૂપિયાનો નહીં હોય. બરાબર, કેટલા આવશે? તો 170. કેવી રીતે 170 આવશે? તો કુલ આપણી પાસે 180 છે. બરાબર, 180 તેમાંથી 10 જે 5 રૂપિયાના સિક્કા આપેલા છે 10 તેને બાદ કરીશું તો 180 માંથી 10 જાય તો રહેશે કેટલા? 170. બરાબર, ફરી પાછું નીચે લખીશું આપણે NB બરાબર થશે 170. આગળ લખીએ પ્રોબેબિલિટી બી એટલે કે બીજી સંભાવના આપેલી છે આપણે. શું થશે? તો N કૌંસમાં B છેદમાં N કૌંસમાં U બરાબર શું થશે? તો 170 ના છેદમાં આવશે 180. 0 ને 0 ઉડી જશે તો જવાબ આવશે કેટલો? 17/18. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 11. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.